નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કરીશું ગણિત નવમા ધોરણ વ્રજ પ્રશ્નપત્ર નંબર 2 વિભાગ એ. શું છે? વિભાગ એ. આપણે પહેલા પ્રશ્ન સોલ્વ કરી લીધા છે વિભાગ એ ના બેટા. વિભાગ એ ના બધા પ્રશ્નો આવશે. પ્રશ્નપત્ર 1, પ્રશ્નપત્ર 2, પ્રશ્નપત્ર 3 એવી રીતે. એટલે પહેલા બધાના એ આવી જશે, પછી આપણે બી લાવીશું. બધાનો બી, પછી બધાનો સી. ઓકે, ચલો. અહીં છે આપણે કે છે આ પ્રશ્ન તમને દેખાય છે. એક શું કહે છે બેટા? क्वेश्चन नंबर 1 वर्गमूल में 7 माइनस वर्गमूल में 6 ना छेद नो समयकारक अवयव शू छे? जो बेटा पहला छेद नो कहे छे એટલે છેદમાં કઈ સંખ્યા છે? આ છે એટલે અહીં તમારે આવશે √7 વર્ગમૂળ માં 6. સેમ વસ્તુ કોપી કરશો. ઓકે, જો અહીં જો માઈનસ હશે છેદનો સમીકરણ એટલે છેદવાળી સંખ્યાને ઉપર નીચે ગુણવાનું અને ભાગવાનું. કેમ? એને ગુણવા ભાગવાથી શું મતલબ થાય છે બેટા? ઘણા સ્ટુડન્ટ અહીં ખાલી ચિહ્ન વિરોધી રહેશે. અહીં માઈનસ હશે તો અહીં હંમેશા પ્લસ થશે, અહીં માઈનસ રહેશે તો અહીં પ્લસ, અને અહીં જો પ્લસ આવશે તો અહીં માઈનસ આવશે. એટલે છેદનું સમીકરણ અવયવ આ બનશે. તો એટલા જ સંખ્યાથી ગુણવાનો, એટલા જ સંખ્યાથી ભાગતા શું થશે? 1 થઈ જશે. બરાબર? એટલે તમારે જો આવું પૂછે સમયકારક અવયવ, તો સમયકારક અવયવ શું થયું બેટા? આ થશે. એટલે એનો જવાબ એટલે સમજાયું, ખાલી આન્સર તમારે ખાલી આ જ છે. ઓકે, તો આ ઓપ્શન ક્યાં મળશે? તો આ ઓપ્શન મળશે આપણે ઓપ્શન નંબર બી ઓપ્શન. ઓકે, સો ધ્યાન રાખજો. આ આપણે બી સેક્શન આન્સર થઈ જશે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ओके, चलो અહીં બીજો પ્રશ્ન છે. જો a પ્લસ બીજો પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 2 કે છે a પ્લસ બી પ્લસ સી બરાબર 0 હોય તો a ક્યુબ વત્તા બી નો ઘન વત્તા સી નો ઘન બરાબર શું થશે? એ ખાલી જગ્યામાંથી ભરવાનો છે, એટલે ઓપ્શન મૂકવાનો છે. એટલે એ ઓપ્શનમાં 0 છે, એબીસી છે, 3 એબીસી છે ને 3 એ નો ઘન, બી નો ઘન અને સી નો ઘન. તો બેટા ધ્યાન રાખજો એના માટે, જ્યારે એ ની કિંમત, બી ની કિંમત અને સી ની કિંમત, ત્રણે ત્રણ કિંમત મળીને કેટલો બનાવશે? સરવાળો કરીને 0 બનાવશે. એટલે એ વત્તા બી વત્તા સી બરાબર 0 હોય ત્યારે સૂત્ર આપણે બનશે એ નો ઘન વત્તા બી નો ઘન વત્તા સી નો ઘન બરાબર 3abc. આવા તમારે સવાલ પણ છે જ બેટા. 2 માર્ક્સમાં આવું એમસીક્યુ માં તમારે 2 માર્ક્સમાં આવું દાખલા બી પૂછાય. તમને એક ઉદાહરણ તરીકે કરું. આ 12 છે, આ 5 છે. ઓકે, અને આ સી ની કિંમત છે -17. તો જો બેટા અહીં જો ધ્યાન રાખજો. 12 ને 5 કેટલા થશે? એ ની કિંમત છે 12, બી ની કિંમત છે 5 અને સી ની કિંમત. તો 12 ને 5 કેટલા થશે? 12 અને 5 મળીને 17. અહીં -17 પ્લસ માઇનસ માઇનસ એટલે 0 થઈ ગયું. આવા કેસમાં 3abc બનશે. એ નો ઘન વત્તા બી નો ઘન વત્તા સી નો ઘન બરાબર 3abc બનશે. એટલે આ 3abc એ આન્સર છે ઓપ્શન નંબર સી. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ओके, चलो नेक्स्ट क्वेश्चन છે આપણી પાસે. શું કહે છે? યામ સમતલમાં બિંદુ કયા ચરણમાં આવેલ છે? તો યામ સમતલની વાત કરે તો તમને ખ્યાલ હશે કે અહીં જે આપણે સમતલ આવે છે આવું બનશે ને આવું બનશે, રાઈટ? ઓકે, ઓકે, આ છે બેટા વાય ડેશ આવશે, આ એક્સ ડેશ છે, અહીં ઓ હોય છે ઉગમ બિંદુ. તો આ એક્સ, જો બેટા એને કઈ રીતે ધ્યાનમાં રાખવાનો, જો ટ્રીક કહું છું, જો તમને સમજાય તો તમે ધ્યાન રાખજો. ક્વેશ્ચન નંબર 3 છે બેટા. ક્વેશ્ચન 3 શું? તો જ્યાં જ્યાં ડેશ હશે, શું કહું છું, જ્યાં ડેશ હશે ત્યાં જ માઇનસ આવશે. ઓકે, જ્યાં ડેશ હશે ત્યાં માઇનસ હશે, જ્યાં ડેશ નથી ત્યાં માઇનસ
નહીં આવશે. જો એકદમ ઈઝી કોન્સેપ્ટ. અહીં x અને y ઉપર ડેશ નથી તો આ ભાગ x બંને ડેશ નથી એટલે પ્લસ પ્લસ આવશે. અહીં x ડેશમાં છે તો ડેશ નો મતલબ માઇનસ. ડેશ એટલે આ જ લાઈન છે એ માઇનસ રીતે છે એવું સમજો. અને અહીં y ઉપર કશું નથી એટલે એ પ્લસ. અહીં બંને ઉપર ડેશ છે સર બંને માઇનસ આવશે. અહીં હંમેશા પહેલા x લખાય છે. અહીં x છે એટલે પ્લસ અને પછી જે ડેશ એટલે y છે એટલે માઇનસ. એટલે જો તો અહીં કહે છે બંને માઇનસ છે તો તરત જ તમને કંઈ કરવાની જરૂર નથી. આ તો ખાલી સમજાવ્યું. હો તમે ડાયરેક્ટ માઇનસ માઇનસ તો ત્રીજા ઓપ્શન પહેલો બીજો ત્રીજો ચોથો ચરણ એટલે જવાબ શું આવશે બેટા એનો? તો અહીં તમને આપેલું છે. હા અહીં તમને આપી છે જવાબ શું આવશે બેટા? સો અહીં આન્સર આવી જશે તૃતીય ચરણ. સોરી શું આવશે? તૃતીય. એટલે ધ્યાન રાખજો આન્સર શું આવશે? તૃતીય. ચલો આ બધા કરી દીધા. આમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાશે તમે ગણી શકશો. ચલો જો બેટા ક્વેશ્ચન નંબર 4 છે. શું કે છે? 3x - નો 4y બરાબર શું છે? 0 છે. નો આલેખનો કયો હોય છે? જો બેટા x અને y બરાબર શું છે? 0. જો x અને y ગમે તે મળીને 0 બનતો હશે તે હંમેશા બેટા ગ્રાફ છે જે આપણું હંમેશા એ ઉગમ બિંદુમાંથી પસાર થશે. ક્યાંથી પસાર થશે બેટા? ઉગમ બિંદુમાંથી. અહીંયાથી કયો? અહીંયાથી કહેશો બરાબર, અહીંયાથી કહેશો તો હંમેશા ક્યાંથી પસાર થશે બેટા? ઉગમ બિંદુમાંથી. એટલે એનો સાચો જવાબ શું બનશે? બી ઓપ્શન ઉગમ બિંદુ. ક્લિયર છે બેટા? ચલો સ્ક્રીનશોટ ધ્યાનમાં રાખજો. એટલે બી ઓપ્શન ઉગમ બિંદુમાંથી પસાર છે. સોરી પસાર થતી રેખા. ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. જો અહીં 5મો પ્રશ્ન શું કે છે? ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5 શું કે છે બેટા? 70 ના માપના ખૂણા પૂરક કોણનું માપ છે કે છે. જો બેટા એમાં એકદમ શોર્ટકટ પહેલા પ્રશ્નપત્રમાં આવ્યું પ્રશ્ન પૂછાયો છે. એકદમ શોર્ટકટ ટ્રીક બતાવી છે. જો તમને આ ટ્રીક ગમતું હોય તો વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. શું કે છે બેટા? 70 ના શું પૂછે? ખૂણાના પૂરક. જો બેટા ધ્યાન રાખજો પૂરક કોણ. પૂરક એટલે બેટા 180. પૂરક કેટલા અક્ષર છે? પૂરકમાં 3 અક્ષર છે. પૂરક શબ્દમાં કેટલા અક્ષર છે? 3. એટલે 180 માં બી કેટલા અંક છે? 3. તો જ્યારે બી પૂરક પૂછે અને જ્યારે કોટી પૂછે, જે રીતે કોટીમાં 2 શબ્દો છે એટલે એના માટે 90 યાદ રાખજો. કોટીમાં 2 અક્ષર છે એટલે 2 અંક 90. પૂરકમાં 3 અંક છે એટલે 3 અક્ષર છે એટલે 3 અંક 180. એટલે જે આપી હશે એને 180 માં. અહીં પૂરક પૂછે છે તો 180 ઓછા 70 કરી દેશો આવશે 110. એવી રીતે જો અહીંયાથી પૂછે આ જ વસ્તુ જો એમ પૂછી લે કોટી કોણ શું થશે? 90 નો કોટી કોણ એટલે 90 માંથી બાદ કરશો એટલે શું મળશે? અહીં 20 આવશે. એટલે આ આપણો જવાબ છે. કયો ઓપ્શન છે આવું? ડી ઓપ્શન. ડી ઓપ્શન. ઓકે ચલો ધ્યાન રાખજો. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. શું કે છે? એક અર્ધગોળાનો વ્યાસ. વ્યાસ એટલે ખ્યાલ હશે કે ક્વેશ્ચન નંબર 6 ડી. ડી બરાબર કેટલા છે બેટા? 20 cm છે. તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? તો અહીંથી ડી આપી છે તો બેટા આર લખી શકશો એટલે 20 ના છેદમાં 2
cm યુ એકમ લખવાની જરૂર કેમ કે આમાં તો એકમ નહીં આવે. કેમ અડધા કર્યા, કેમ છેદમાં 2 કર્યા? બીકોઝ વ્યાસનો અડધું શું હોય છે? ત્રિજ્યા હોય છે બેટા. અડધા શું હોય છે? ત્રિજ્યા. તો અહીં કહે છે તેનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો ડાયરેક્ટ એનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ લખું છું. ક્ષેત્રફળનું સૂત્ર હોય છે બેટા 2πr². અહીં સમજી લેજો અર્ધગોળાનું હોય છે બેટા. જો બેટા અહીં પહેલા આવશે ગોળાનું ક્ષેત્રફળ. ગોળાનું ક્ષેત્રફળ શું હશે બેટા? 4πr². કુલ ગોળા પૂછે ને, કુલ ગોળાનું ક્ષેત્રફળ શું હશે? 3πr². અને અર્ધગોળાનું પૂછે ને તો 2πr² હોય છે. આ 3 સૂત્ર મોસ્ટ આઈએમપી છે બેટા, એટલે ખાસ ધ્યાન રાખજો. ચલો અહીં શું કે છે? આ છે 2. પાઈની કિંમત છે એટલે બેટા પાઈ નહીં મૂકવાનો હોય. r² છે. r ની કિંમત કેટલી આવી? આપણે 20/2. તો બસ અહીં લખી દો 20/2 ગુણ્યા 20/2. જો તમને કેવું બેટા 20/2 ના અડધા કરી દેશો એટલે 10 પણ લખી શકશો. તમારી મરજી, તમે 10 મૂકો કે 20/2 મૂકો ચાલશે. જવાબમાં કોઈ ફેર આવશે નહીં. તમને જે ઈઝી લાગે તે કરો. હું આ શીખવું છું, તમને આવું ઈઝી લાગે 10 મૂકીને તો 10 મૂકીને ગણો. પણ જો કઈ રીતે કરું છું, આ 2 થી 2 ઉડી ગયા, આ 2 થી 1 વખત ઉડશે, અહીંયા 10 આવશે. 10 ગુણ્યા 20, 20 ગુણ્યા 10 છે, 20 ગુણ્યા 10 એટલે 200π આવશે. જો કેટલું ઈઝી આવી ગયું. તો એ પેલું પણ ઈઝી જ આવશે. એટલે એ ક્યાં છે બેટા? સી ઓપ્શનમાં છે. ઓકે, ચલો નેક્સ્ટ પેજ પર હશે. અહીં કે છે નીચે આપેલા વિધાનો બને તેમ કૌંસમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબો પ્રશ્ન નંબર 7 થી લઈને 12, 1 થી 6 માં 4 ઓપ્શન આવશે. હમણાં 7 થી લઈને 12 સુધીમાં 3 ઓપ્શનની સાથે આવશે. ચલો અહીં કે છે 7મો ક્વેશ્ચન. ક્વેશ્ચન 7, 121 નું વર્ગમૂળ શોધો. વર્ગમૂળ કહેશે તો વર્ગમૂળની નિશાની આ છે બેટા, તો એને વર્ગમૂળમાં નાખી દો તો એની ખ્યાલ હશે સર 121 નું શું હોય છે બેટા? એ હોય છે 11 ગુણ્યા 11. 21 ના જો અવયવ પાડશો તો શું થશે? 121 નો અવયવ 11 ગુણ્યા 11 અને એનો વર્ગમૂળ નીકળી જશે એટલે આવશે 11. શું આવશે? 11. કેમ? એની વર્ગમૂળની જે કિંમત હોય ને, વર્ગમૂળની કિંમત હંમેશા 2 હોય છે બેટા, ધ્યાન રાખજો. એટલે અહીં 2 જોડમાંથી 1 જોડ બહાર નીકળશે એટલે અહીંયા આવશે જવાબ 11. +11 -11 આવશે. એ કોન્સેપ્ટ શીખશો તમે 10માં. ઓકે, સો ચલો અહીંથી આપણે જવાબ કેટલું દેખાય છે બેટા? 11 છે 12. જો તમને અહીં બી ધ્યાન રાખજો 11, બીજું એક વસ્તુ કહી દો, 11 નો વર્ગ 11 છે, 12 છે, 21 છે. તો અહીં એનો વર્ગ કરી દો, એ પણ જવાબ લખી શકશો. 11 નો વર્ગ 121, 12 નો વર્ગ 144, 21 નો વર્ગ 4 4 1. બરાબર. એટલે 1 થી લઈને 30 સુધી તમે કાં તો ઓછામાં ઓછા 25 સુધી વર્ગમૂળ યાદ રાખશો એટલે 10મા ધોરણ સુધી કામ આવશે. 30 સુધી યાદ કરશો બેસ્ટમાં બેસ્ટ છે, નહીં થાય 25 સુધી કરશો તો એ બેસ્ટ છે. એટલે જવાબ તમને મળી ગયો. આન્સર શું છે બેટા? 11 છે આન્સર. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, શું કહે છે? 8 યામ સમતલમાં દોરેલા, એટલે ક્વેશ્ચન નંબર 8 લખી દો પેલા. યામ સમતલમાં દોરેલા ઉગમ બિંદુમાંથી પસાર થતી, ઉગમ બિંદુમાંથી થઈને જશે, પ્રસાર થતી એટલે ઉગમ બિંદુમાંથી પસાર થઈને જશે થતી શિરોલંબ રેખાને શું કહેવાય? તો જો બેટા તમારે ગ્રાફ થી રિલેટેડ ક્વેશ્ચન છે. જો આ x અક્ષ થઈ ગયું, y ને y અક્ષ થશે. ઓકે, તો જો બેટા કે છે શિરોલંબ રેખા. શિરોલંબ કોને કહેવાય? આને કહેવાય બેટા. આ ધ્યાન રાખજો, આ જે યલો કલર વાળી લાઈન છે એને શું કહેવાય? શિરોલંબ કહેવાય. અને આ ઉગમ બિંદુમાંથી પસાર પણ થતી છે એટલે આને શું કહી શકો? x અક્ષ કહી શકો? ના સર, x અક્ષ કહેશો તો આ આવશે. y અક્ષ? યસ સર, y અક્ષ છે. x y અક્ષ નહીં આવશે બેટા.
એક્સ વાય અક્ષ એટલે વચ્ચેથી આવે છે, એ આવે છે, પણ આવું તમારામાં છે નહીં. એટલે જવાબ શું આવશે? વાય અક્ષ જે છે તે આપણો એન્સર છે. રાઈટ છે બેટા? ચલો ક્વેશ્ચન સ્ક્રીનશોટ લઈ શકો. જો બેટા અહીંથી ક્વેશ્ચન નંબર 9 છે. દ્વિચલ સુરેખ સમીકરણને કેટલા ઉકેલ મળે? દ્વિચલ સુરેખ સમીકરણ, ચલો પહેલા દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય? તો ખ્યાલ છે સર, ax + by + c બરાબર 0. ax + by + c બરાબર 0. આને કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણ. સુરેખ એટલે એવી સમીકરણ જેની ઘાત શું હોય? ઘાત 1 હોય તેને શું કહેવાય? સુરેખ. અને એમાં ચલ કેટલા હશે? તો ચલ એમાં 2 હશે. ચલ કેટલા હશે? 2. ચલ એટલે x હશે અને y હશે. કે ધ્યાન રાખજો. આ દ્વિચલ સુરેખ સમીકરણ છે, એના કેટલા ઉકેલ મળશે, કેટલા જવાબ આવશે? તો આનો જવાબ આવશે બેટા અનંત. શું જવાબ આવશે? અનંત. અનંત આપણે આ જવાબ છે બેટા. કેમ? x ની કિંમત મૂકશો, b ની કિંમત આવતી જશે, કા y ની કિંમત મૂકશો, સોરી x ની કિંમત મૂકશો તો y આવશે, બરાબર. a b c જે છે અહીં શું છે? વાસ્તવિક સંખ્યાઓ છે. a b એટલે વાસ્તવિક સંખ્યા એટલે ગમે તેવી સંખ્યા આવશે. વાસ્તવિક સંખ્યા એટલે બધી સંખ્યાનો સમાવેશ થાય ત્યારે એને કહેવાય. એટલે જવાબ શું મળશે બેટા? અહીંયા અનંત જવાબ આવશે. એક જ મિનિટ બેટા. હો, ચલો અહીં જવાબ અનંત થઈ ગયું. સ્ક્રીનશોટ લઈ લીધું હશે. ઓકે, ચલો અહીંથી ક્વેશ્ચન નંબર છે બેટા 10. જો બેટા અહીં શું કહે છે? ત્રિકોણ PQR માં શું આની વાત કરે છે? ત્રિકોણ. ઓકે, તો આ રહ્યું આપણે ત્રિકોણ. નામકરણ કહી દઈશું PQR. એમાં છે કહે છે P ખૂણો 70 છે. ચલો આ છે 70. ઓકે, Q કે છે? Q કેટલા છે? 75. આ આપણને પૂછે છે. તો ખૂબ જ ઈઝી કોન્સેપ્ટ છે. શું છે ઈઝી કોન્સેપ્ટ બેટા? ત્રિકોણને ત્રણ ખૂણાઓનો સરવાળો કેટલા થાય? 180. આ ખૂણો ને આ ખૂણો મળીને કેટલા થાય બેટા? 180. ઓકે, 180 માંથી બાદ કરો એટલે લખશું. જો ડાયરેક્ટલી કરી શકશો આ બેને સરવાળો ડાયરેક્ટલી બાય, એટલે 180 ઓછા, જો અહીં 70 અને 5 75, 70 અને 70 114 ને 140 થશે, અને આમાં 5 વધારે છે એટલે 5 કરશો 145 થશે. એટલે એમાંથી 145 ને બાદ કરીશો તો આવશે આપણું જવાબ 35. ઓકે, સો ધ્યાન રાખજો બેટા. એટલે અહીં જવાબ શું મળશે? 35, 45, 55. તો એવી રીતે. અને કાં તો એવું પણ કરી શકો, ક્રોસ કરી દો. ત્રણ ખૂણાઓનો સરવાળો કેટલા થાય? 180. તો આ બે મળીને કેટલા થતા થાય બેટા? 145. તો કઈ કિંમત મૂકશો કે 180 બની જાય? તો અહીં 35 મૂકીને ચેક કરો. પહેલો 5 5 ને 10 ને 0 વધી 1 4 ને 3 7 1 8, 180 બની ગયું. એટલે આપણે જવાબ શું થશે બેટા? 180 જ આપણો જવાબ થશે. એટલે ધ્યાન રાખજો. એટલે 35 પહેલો જવાબ આવશે. આન્સર ઇઝ 35. ઓકે, ચલો ધ્યાન રાખજો બેટા, સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કરીશું. ઓકે, ક્વેશ્ચન નંબર 11. એ કે છે એક સમબાજુ ત્રિકોણની અર્ધ પરિમિતિ. ઓકે, તો અહીં કે છે ત્રિકોણની પરિમિતિ છે 15 સેમી હોય તો તેની બાજુઓનું માપ શોધો. માપ કેટલું હશે? ચલો પહેલા અહીંયા એક ડાયાગ્રામ દોરીશું. ઓકે, સમબાજુ કોને કહેવાય? પહેલા તો સમજી લો. સમબાજુ એના નામમાં જ જવાબ છે બેટા. શું કહું છું?
સમબાજુ ત્રિકોણ, ઓકે, ત્રિકોણની નિશાની. સમ એટલે સરખી, બાજુ એટલે બાજુ, એટલે સરખી બાજુ લે. ત્રિકોણમાં કેટલી બાજુ હોય ભાઈ? 3 હોય છે, એટલે 3 બાજુ કેવી હોય બેટા? સરખી. સો એને શું કહીશું? સમબાજુ ત્રિકોણ. સમ એટલે સરખી, બાજુ એટલે બાજુ, બધી બાજુ સરખી હોય એને શું કહેવાય? સમબાજુ. ઓકે, એને શું કહે છે? અર્ધ પરિમિતિ. તો બેટા અર્ધ પરિમિતિને યાદ રાખજો, એસ વડે આપણે લખીએ છીએ. શું કરીએ છીએ? એસ વડે લખીએ છીએ. એસ બરાબર હોય છે a + b + c ને છેદમાં 2. એને બે રીતે ગણાવી દઉં છું બેટા, એટલે એક જ રીત છે. એસ અર્ધ પરિમિતિ કેટલી કે છે? 15. અહીં બધી બાજુ સરખી છે, એટલે a થશે ને છેદમાં 2. ચોકડી ગુણાકાર થશે. હંમેશા અંશ અને છેદમાં લખેલું આવે બેટા, જો ધ્યાન રાખજો. અંશ અને છેદમાં લખેલું આવશે તો તમારે શું થશે બેટા? ચોકડી ગુણાકાર. એટલે 15 × 2 કેટલા થશે? 30. અહીંથી એ મળીને કેટલા થશે? 3a. આ 3 થી ઉડી જશે 10 વખતમાં. અહીંથી અહીં લાવીને છેદમાં ઉડાઈ દો કે ડાયરેક્ટ ઉડાઈ શકશો? a. એટલે આપણું જવાબ શું આવશે? a બરાબર 30 આપણે a બરાબર 10 આપણે જવાબ આવશે. એટલે જવાબ શું મળશે આપણને? 10. બરાબર, 11 નો જવાબ છે 10. 11મો ક્વેશ્ચન છે. ઓકે, ચલો. ક્વેશ્ચન નંબર 12 છે. ક્વેશ્ચન નંબર 12, વર્ગ 30.5 થી 35.5 ની વર્ગ લંબાઈ શું હશે? વર્ગ લંબાઈ કેટલી છે? વર્ગ લંબાઈનું સૂત્ર આવશે બેટા, તમે ધ્યાન રાખશો. વર્ગ લંબાઈનું સૂત્ર શું છે? વર્ગ લંબાઈ તમારે 10માં પણ પૂછાય છે બેટા, એટલે ધ્યાન રાખજો. વર્ગ લંબાઈને શું લખી શકો? ઉર્ધ્વ સીમા શું હોય છે? ઉર્ધ્વ સીમા, ઉર્ધ્વ સીમા માઇનસ અધ સીમા. શું હશે? અધ સીમા. અધ સીમા ધ્યાન રાખજો. એટલે ઉર્ધ્વ સીમા કોને કહેવાય? જો ધ્યાન રાખજો બેટા, આગળ વાળીને શું કહેવાય? અધ. અ થી આગળ હોય છે બેટા અ, અને ઉર્ધ્વ કેવું હશે? પાછળ. અધ એટલે આગળ. તો ઉર્ધ્વ કેટલી છે બેટા? તો અહીં લખશો 35.5 માઇનસ 30.5. એટલે બેટા 35.5 માંથી 30.5 નીકળી, 5 - 5 એટલે શું આવશે? 0. અને 3 થી 3 ઉડી જશે, 5 માંથી 0 જશે 5. એટલે જવાબ શું મળશે? 5. આ છે આપણું એન્સર. રાઈટ છે? ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. નેક્સ્ટ પેજ ઉપર જઈશું. ચલો, અહીં કે છે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા છે તે જણાવો. પ્રશ્ન ક્રમાંક 13 થી લઈને 16. 13 થી 16. ઓકે, અહીં જો, અહીં મારા એકદમ શોર્ટકટ ટ્રીક છે બેટા, એકદમ શોર્ટકટ ટ્રીક છે જે તમને જોઈને મજા આવી જાય, સમજીને વાંચીને. જો ધ્યાન રાખજો. ક્વેશ્ચન નંબર 13, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે કે નહીં? એકદમ શોર્ટકટ કહું છું, પહેલા પ્રશ્નપત્રમાં બી બનાવેલો બેટા, કીધેલું. તમે નહીં જોયે તો એમે જો, એમે ધ્યાન રાખો. ન્યૂઝ NWZ કેમ રાઈટ છે? શું ધ્યાન રાખો? ન્યૂઝ NWZ કેમ રાઈટ છે? થોડુંક બનાવ્યા છે, એકદમ પરફેક્ટ નહીં આવે. જો n એટલે પ્રાકૃતિક સંખ્યા. શું કહેવાય બેટા? પ્રાકૃતિક. પૂર્ણ, આ બીજા નંબર પર આવે એટલે શું કહેવાય? પૂર્ણ. એને કહેવાશે પૂર્ણાંક. અને સમય અને આર એટલે વાસ્તવિક. વાસ્તવિક સંખ્યા તો બધી છે જ, બધાને શું કહેવાય? સંખ્યા. જો બેટા ધ્યાન રાખજો, જો સવાલમાં તમને ઉપર તરફથી નીચે તરફ પૂછે, શું કેવું? ઉપરથી નીચે પૂછશે તો સાચું. ઓકે, એ જ વસ્તુ સેમ નીચેથી ઉપર તરફ પૂછે, જો અહીં ઉપરથી નીચે છે, અહીં નીચેથી ઉપર તરફ દાખલા પૂછે તો જવાબ શું આવશે? ખોટું. તમને અહીં સમજો, એકદમ ઇઝીલી સમજાશે. અને જો સમજાઈ જાય તો વિડીયોને લાઈક કરી દેજો બેટા, તમારા ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી શેર કરજો બેટા. મારો ચેનલ નવો છે તો તમારો પ્યાર અને સપોર્ટ જોઈએ બેટા. અને જો તમને ગમતું હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો, યસ સર આ ટ્રીક તમારી
સારી લાગી. એટલે આપણે 10મામાં બી ઘણા બધા એવા ટ્રિક્સની સાથે કર્યો છે જે તમને ગણિતના કોન્સેપ્ટને ઈજી ને ઈજી કરશે. તમને ઓછું ગણિત આવશે તો બી ચેલેન્જ કરું છું બેટા કે સારું ગણિત આવશે, સારું વસ્તુઓ શીખશો ને સ્માર્ટ રીતે તમે કામ કરી શકો. ગોખણપટ્ટી કરવાની જરૂર નહીં. જો આ ને એક પ્રશ્ન 100% તમારે 9માં આવશે ને તમારી ઘણી બધી એક્ઝામ્સમાં જો આ પૂછાયા પણ હશે તો જુઓ એનો જવાબ કઈ થાય. શું કે છે? દરેક પ્રાકૃતિક સંખ્યા, પહેલા શું આવી? પ્રાકૃતિક સંખ્યા. શું પૂછે છે? પૂર્ણ સંખ્યા. પ્રાકૃતિક પછી શું આવી? પૂર્ણ. પ્રાકૃતિક પછી પૂર્ણ છે એટલે ઉપરથી નીચે થાય છે કે નીચેથી ઉપર જાય? તો સર પ્રાકૃતિક થી પૂર્ણ સંખ્યા પૂછે છે તો યસ સાચું થઈ જશે. રાઈટ? શું થશે? સાચું. ખરા ખોટા કરવાનો છે એટલે લખી શકો તમે ખરા ખોટા લખવાના છે ને તો બસ અહીંયા લખી દેજો ખરા. ઓકે, 13માં નો જવાબ શું લખી શકશું? ખરા. ચલો ક્વેશ્ચન નંબર 14 ની વાત કરીશું. ઓકે, ઓકે, બીજું દાખલો 14મું છે બહુપદી 5x નો વર્ગ માઇનસ 7x વત્તા 2 નો ઘાત. શું કે છે? ઘાત કે છે ઘાત 2 છે. તો જુઓ આ દાખલામાં જોશો તો ઘાત શું હોય છે બેટા? ઘાત આ દાખલામાં મોટા મોટી ઘાત કેટલી છે? અહીં જોશો 5 ની 2 ઘાત છે, x ની 1 ઘાત છે, અહીં x ની 0 ઘાત પણ છે બેટા. જો તમને કોઈ વસ્તુ નહીં સમજાય, કઈ યુનિક લાગે તો કહેજો બેટા. ઘણા બધા ટીચર છે બહુ સારી મહેનત કરે પણ અમુક વસ્તુ કોઈના માઇન્ડમાંથી સ્કીપ થઈ જાય. બરાબર? તો જો અહીં ઘાત 2 છે, અહીં ઘાત 1 છે ને અહીં x ની ઘાત 0 પણ છે. એ મોટા મોટી ઘાત કઈ થઈ? 2 થઈ ને સવાલમાં પણ છે એટલે શું થશે? 14માં ના જવાબ શું થશે? ખરા. ક્લિયર છે બેટા? એટલે 14માં ના જવાબ ખરા આવશે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. અને જો આ મેથડ તમને સારી લાગી હોય પ્રાકૃતિક સંખ્યા વાળી તો તમે ચોક્કસથી કમેન્ટ કરજો બેટા. ઓકે, ચલો અહીં 2 પ્રશ્નો છે બેટા. ઓકે, 2 ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે. જો અહીં ક્વેશ્ચન નંબર 15 2 બિંદુની વાત કરે છે. જો એમાં એક અલગ અલગ બીજા બી કોન્સેપ્ટ છે એ બી શીખી લેજો. 2 ભિન્ન બિંદુ, 2 એટલે 2 લીધું, ભિન્ન એટલે અલગ અલગ. નહીં તો 2 એટલે અહીં તમે એક ઉપર એક બી લઈ શકશો. આ એક છે એના ઉપર મેં બ્લુ કરી દીધું. એ બી 2 બિંદુ છે પણ એ ભિન્ન ભિન્ન નથી એટલે ધ્યાન રાખજો. આ 2 બિંદુઓ ચલો આ 2 બિંદુઓ છે. રાઈટ છે બેટા? શું ધ્યાન રાખજો? 2 બિંદુઓમાંથી કેટલી રેખા પસાર થશે? તો જો એને પહેલા મેચ કરાવશો, જોઈન કરી દેજો, જોડી દેશો, મળી જશે. તો કેટલી રેખા થઈ? એક જ રેખા થઈ ને. એટલે અહીં શું કે છે? અસંખ્ય રેખાઓ હશે તો અસંખ્ય કોઈ દિવસ આવશે જ નહીં. ક્લિયર? સમજાયું? ચલો તો એનો જવાબ શું થશે? ખોટું. જવાબ શું લખશો બેટા? ખોટા. ઓકે, પછી ક્વેશ્ચન નંબર 16 આવશે. શું કે છે? ત્રિકોણ ABC માં, આ ખાસ ધ્યાનથી જોજો બેટા, આવા દાખલા પણ બોર્ડમાં પૂછાય છે. હા, ત્રિકોણ ABC છે ને ત્રિકોણ PQR છે. શું પૂછે છે? AC બરાબર PR થશે. સાચું છે કે ખોટું? તો જો બેટા એને ભૂલી જજો. ઓકે, અહીં જે કરું છું તેને ધ્યાન રાખજો. એને નંબર 1 આપો, 2 આપો, 3. અહીંથી 1 2 3. તો જોજો A અને C, AC અહીં છે પહેલા ને ત્રીજા નંબર પર. અહીં બી જુઓ P અને R, આ બી પહેલા ને ત્રીજા નંબર છે એટલે શું થશે? ખરું. શું થશે બેટા? ખરું. શું લખશો? ખરું. ખરા. ચલો આન્સર લઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ચલો નીચે આપેલા પ્રશ્નોને એક વાક્ય કે શબ્દમાં જવાબ આપો. ઓકે, ચલો એને કરીશું બેટા. પ્રશ્ન નંબર 17 થી લઈને 20 સુધી એક વાક્યમાં એક અંકમાં. જો બેટા આમાં ઓપ્શન કોઈ મળશે જ નહીં એટલે 100 થી
થોડોક અઘરો કા થોડોક આ અઘરો હોય છે મારા હિસાબે. કેમ? તમે એમાં ઓપ્શન બી નહીં તમારી પાસે. બીજામાં તો તમે તુક્કા મારી શકો, કોઈ પણ ખરા કે ખોટા કરી શકો. અહીં શું લખશો ખ્યાલ જ નથી, એટલે સમજી લેજો. શું? ક્વેશ્ચન નંબર 17. બે ભિન્ન સમતલમાં છેદતી રેખા. બે ભિન્ન સમતલ એટલે એક સમતલ એટલે આ એક સમતલ છે બેટા, એટલે પેજ તમારું એક સમતલ હોય છે. એવી રીતે બે સમતલ પેજ હોય તેમાંથી છેદતી રેખા કેટલી થશે? તો છેદતી રેખા એક જ થશે બેટા. 17 નો જવાબ ડાયરેક્ટલી લખી શકશો 1. શું થશે બેટા? 1 આન્સર. સો ધ્યાન રાખજો. સોરી બેટા. ચલો, આ ડાયાગ્રામ તમને દેખાતું છે. આકૃતિ 1 અને 2 માં શું દર્શાવે છે? જો આ બે સમાંતર રેખાઓ છે ને, એક તિર્યક રેખા એને છેદતી છે, ત્રીજી એક રેખા એને છેદતી છે. તો શું બનશે? તો અહીં અમુક ખૂણાઓ બને છે ને, યાદ રાખજો આ ખૂણા આ એક પેલી બાજુ છે, તો એને શું કહેશો? તમારી ભાષામાં, સિમ્પલ ભાષામાં તમને ખ્યાલ હશે, ઝેડ બને છે. ઝેડ બને તેને શું કહેવાય? એનું નામ આવશે, એનો જવાબ આવશે યુગ્મ. શું આવશે બેટા? યુગ્મ કોણ. આને શું કહેવાય? ખૂણો 1, ખૂણો 2 એ કયા છે? યુગ્મ કોણ છે. આ એના આન્સર. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ત્રિકોણની બાજુઓ છે ABC. એક ત્રિકોણ છે, ઓકે બેટા, એની બાજુ કે છે, એકની બાજુ છે A, એકની બાજુ છે B અને ત્રીજાની બાજુ છે C. ઓકે, ABC. તો અર્ધ પરિમિતિ, તો અર્ધ પરિમિતિ S બરાબર શું હોય છે બેટા? સૂત્ર આપણું A પ્લસ B પ્લસ C ને છેદમાં 2. એટલે જવાબ આપણે આ થશે. એક જ મિનિટ હો બેટા. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. એના આ જવાબ છે બેટા. ઓકે, ક્વેશ્ચન નંબર 20 છે બેટા. સ્તંભાલેખ. સ્તંભાલેખ દોરવા માટે y અક્ષ પર શું લેવામાં આવશે? તો સ્તંભાલેખ કેવું હોય છે બેટા? તમને ખ્યાલ હશે, આવી રીતે તમારે સ્તંભાલેખ દોરવામાં આવતું હોય છે બેટા. આવી રીતે તમારે સ્તંભાલેખ દોરવામાં આવતું હોય છે. બરાબર. તો આ એક્સ અક્ષ કહેવાય. હંમેશા આ એક્સ અક્ષ છે બેટા, એક્સ અક્ષ. આને શું કહેવાય? પછી વાય ડેશ કહેવાશે. તો વાય અક્ષ પર હંમેશા ધ્યાન રાખજો આવૃત્તિ આવશે. શું આવશે બેટા? આવૃત્તિ. રાઈટ છે બેટા? આ ધ્યાન રાખજો. શું આવશે? આવૃત્તિ. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો એના છેલ્લે વિભાગ ઉપર જઈશું. વિભાગ એટલે વિભાગ એનો જ છેલ્લો દાખલો હોય છે બેટા. શું કહે છે બેટા અહીં? જો નીચે આપેલ જોડકામાંથી યોગ્ય જોડકો પસંદ કરો. જો બેટા, એટલે અહીંયા ક્વેશ્ચન નંબર આવશે 21. 21 માં કહે છે બહુપદી 7x ની ઘાત શું છે? 7x છે બેટા. x ની કોઈ વસ્તુ નહીં હોતા, ઘાતમાં શું મૂકી શકાય? 1. તો એનો જવાબ શું આવશે? એનો જવાબ આવશે 1. એ ઓપ્શન એનો સાચો જવાબ છે. એની સામે જ એનો આન્સર છે. શું છે? એના સામે જ એના આન્સર છે. ઓકે, એવી રીતે ક્વેશ્ચન નંબર 22 કરીશું.
શું કે છે બહુપદ 3 ની ઘાત કેટલી શું કે છે બહુપદ 3 ની ઘાત કેટલી જો દીકરા 3 લખ્યા અહીં x છે જ નથી x હોય કે y હોય કે z કંઈ પણ મૂકી શકો એ કોઈ હોય નહીં તો ઘાત શું મૂકી દેતો 0 જો બેટા તમને ખ્યાલ હશે એક માર્ક્સમાં ક્વેશ્ચનના બોર્ડમાં કે તમારી સ્કૂલની એક્ઝામમાં પૂછ્યા હશે x ની ઘાત 0 તો તેની કિંમત કેટલી હોય છે બેટા 1 એટલે x ની ઘાત 0 મૂકશો તો તેની કિંમત 1 જ થશે જો 3 ગુણ્યા 1 3 એકુ 3 તો જવાબ આવશે 1 તો અહીં શું લખી શકાય ઘાત કેટલો છે તો બેટા 0 એટલે ઓપ્શન નંબર ડી 0 આન્સર આવશે બેટા રાઈટ છે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો હવે આ ઓકે અહીં ક્વેશ્ચન નંબર છે 23 અને આવશે ક્વેશ્ચન નંબર 24 ઓકે અહીં છે ગોળાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખૂબ જ ઈઝી છે બેટા એને મેં તમને પહેલા પણ સમજાવી દીધું છે આ જે ચેપ્ટર છે ને એ પૃષ્ઠફળ અને ઘનફળ સેમ ચેપ્ટર 10માં પણ પૂછાશે બરાબર તો અત્યારે સારી મહેનત કરશો સૂત્રો યાદ રાખશો 10માં પણ સેમ સૂત્ર છે કોઈ એક સૂત્ર બદલાશે નહીં બેટા તો ચલો અહીં ગોળા છે ને અર્ધગોળા છે એકદમ ઈઝી છે જો મેં તમને સમજાવ્યું એટલે જરા ગોળા કેવું હોય છે બેટા ગોળા આપણે એક 3D ડાયાગ્રામ છે ગોળો એક શું છે બેટા 3D છે જુઓ આ ગોળો કઈ છે હોય છે બેટા 3D ડાયાગ્રામ છે હો ગોળો એને શું કહેવાય ગોળો ગોળો કા ગોળા કહી શકશો ગોળાને શું હોય છે વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો એનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું આવશે બેટા ગોળા વક્ર સપાટી તો એનો આવશે 4 પાઈ r નો વર્ગ શું આવશે 4 પાઈ r નો વર્ગ એ ઓપ્શન ક્યાં દેખાય છે એ તમને ડી માં દેખાશે જો ધ્યાન રાખજો તમને ટ્રીક પણ કહી દઈશ એટલે વિડિયો ગમશે તો 100% લાઈક કરીને જજો બેટા ચલો 24માં શું કહે છે અર્ધગોળાની કુલ સપાટી તો જો બેટા એક ટ્રીક કીધું હતું કે એક છે આપણે સૂત્ર 4 પાઈ r નો વર્ગ કેમ આ એક ગોળો હોય ને એને કેટલા ભાગ પાડી શકાય તો સમજો કે 4 ભાગ પાડી શકાય એટલે એનાથી આપણે ગોળાનું સૂત્ર બને છે 4 પછી અર્ધગોળામાં કેટલા રહેશે બેટા 2 જો અર્ધગોળાની વાત કરો અહીંથી કટ થઈશે બરાબર એને શું કહેવાશે 2 પાઈ r નો વર્ગ અહીં કુલની વાત કરીએ તો મેં તમને કીધેલું કુલ એટલે બેટા બે કરતા વધારે હશે સોરી એક કરતા વધારે તો અહીં કુલનો જો સૂત્ર બનશે તો એ બનશે 3 પાઈ r નો વર્ગ તો અહીં અર્ધગોળાને કુલ સપાટીનું છે એટલે એનો 3 પાઈ r એટલે સી ઓપ્શન આવશે 3 પાઈ r નો વર્ગ આ એનો આન્સર છે બેટા સો પ્લીઝ ધ્યાન રાખજો જો તમને વિડિયો ગમી હોય તો પ્લીઝ લાઈક કરીને જજો બેટા ચલો મળીશું નેક્સ્ટ વિડિયોમાં